હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ચેપ્ટર નંબર 7 પાર્ટ નંબર 5 જોવાના છીએ. આગળના પાર્ટમાં આપણે પાર્ટ નંબર 2 એન્ડ 3 એન્ડ 4માં આપણે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર ઉપર જોઈ લીધું છે. હવે આપણે જોવાના છીએ કે લેબોરેટરી થર્મોમીટર તમે યુઝ કરો છો તો તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, પછી આપણે આગળ વધીએ અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો, જેથી આપણને પણ વિડીયો મૂકવાની અને તમારા ચેપ્ટર 1 by 1 જે કવર કરવાની જે ઇન્સ્પિરેશન છે એ મળે રાખે એમ. ચાલો જોઈએ લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરીને તાપમાન માપવાની સાચી રીત શું છે. તમારે કઈ રીતે જોવું જોઈએ, કઈ રીતે લેબોરેટરી થર્મોમીટર પુટ કરવું જોઈએ, બધી જ વસ્તુ આપણે અહીંયા શીખીશું. 1 by 1 જોઈએ. ચાલો. જ્યારે થર્મોમીટરને પાણીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તેના બલ્બવાળો ભાગ બીકરના તળિયે અથવા બાજુઓને સ્પર્શે નહીં તેમ રાખવો જોઈએ. શું કીધું છે? નીચે પણ ન ઓળવો જોઈએ, અહીંયા જો ફિગરમાં, અને અહીંયા બાજુમાં પણ ન ઓળવો જોઈએ. આ ભાઈએ જો કઈ રીતે પુટ કર્યું છે એ રીતે. અહીંયા પકડો નહીં ને તો એક સ્ટેન્ડ આવે જે તમે કેમિસ્ટ્રીની લેબમાં કે એમાં જુઓ ને તો એ તમને ઇઝીલી જોવા મળે. એ સ્ટેન્ડ ઉપર લટકાવી દેવાનું હોય, અહીંથી દોરો બાંધેલો હોય, પછી એને લટકાવી દેવાનું હોય અને સ્થિર રાખવાનું હોય. કોઈ પણ સરફેસને અડવું જોઈએ નહીં, નહીતર પણ તમારા ટેમ્પરેચરના વેરિએશન આવી શકે, એટલું યાદ રાખવાનું છે. થર્મોમીટરને શિરોલંબ પકડવું જોઈએ. આકૃતિ 7.4માં આપ્યું છે એમ એને ત્રાંસુનું રાખવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું છે, આ ભાઈ સીધું જ પકડ્યું છે, નહીં કે ત્રાંસુ. એને સીધું પકડ્યું છે તો સીધું જ પકડેલું રાખવાનું છે. ત્રાંસુ રાખશો તો પણ વેરિએશન આવશે. પારો છે એ થોડું ઘણું વેરિએશન ઇઝીલી બતાવી શકે. જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું વાંચન કરી લેવું જોઈએ. એવું નહીં કે થર્મોમીટર ડૂબાડેલું હોય, પહેલાં જોઈ લીધું, થર્મોમીટરમાં પારો ઊંચો આવી ગયો તો બહાર કાઢીને પછી જોવું નહીં. તો તાપમાનના ડિફરન્સને લીધે પારો ફટાફટ નીચે આવશે. તમારે જ્યાં સુધી ડૂબાડેલું હોય ને ત્યારે જ અહીંયા અવલોકન કરી લેવાનું, ભાઈ આ 50 પહોંચ્યું છે તો આનું 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે, એટલું યાદ રાખવાનું છે. આ બધા રૂલ્સ ધ્યાન તમને આપ્યું છે. થર્મોમીટર પર તાપમાનના વાંચન વખતે આંખ જે પ્રવાહી સ્તંભના સ્તરનું વાંચન કરવાનું છે તેને સમાંતરે હોવી જોઈએ. જો અહીંયા આ ભાઈ જોવે છે તો એ એકદમ સ્ટ્રેટ જ જોવે છે. અહીંયા મારી લાઈન ભલે એટલી થોડી આડી જાય છે પણ એ સ્ટ્રેટ જોવે છે. નહીં કે તમારે આ બાજુથી જોવું જોઈએ, નહીં કે આ બાજુથી જોવું જોઈએ. તમારે શું કરવાનું છે? સ્ટ્રેટ જોવાનું છે, જ્યાં તમારો પારો પહોંચ્યો છે ત્યાંથી. આ બધા રૂલ્સ છે, જે રૂલ્સ તમારે ફોલો કરવાના છે થર્મોમીટરમાં. જો તમારે પરફેક્ટ માપન જોતું હોય તો. હવે તમને આપ્યું છે પ્રવૃત્તિ નંબર 7.5. ચાલો માપન કરીએ. એક બીકરમાં થોડું હુંફાળું પાણી લો. હવે શું કરવાનું છે? એક બીકર લેવાનું છે, એમાં થોડું હુંફાળું પાણી લેવાનું છે. અહીંયા આપ્યું છે. થર્મોમીટરના બલ્બનો ભાગ પાણીમાં ડૂબાડેલો રહે તેમ રાખવાનો છે. થર્મોમીટરમાં પ્રવાહી સ્તંભના સ્તરમાં થતા વધારાનું એનું અવલોકન કરવાનું છે. ઓબ્વિયસ છે, હુંફાળું પાણી લેવાના એટલે ગરમ હોય તો તાપમાન ઉપર જ જવાનું છે. તો એમાં શું લખ્યું છે કે જે તાપમાન વધે છે એ કેટલું વધે છે એનું અવલોકન કરવાનું છે. સ્તંભ વધતો અટકે ત્યાં સુધી રાહ જોવાની છે અને તાપમાન નોંધવાનું છે. વધુ સમય રાહ જોવાની પણ નથી, અન્યથા પાણી આપમેળે જ ઠંડુ થવાનું શરૂ કરશે. એટલે એવું નથી રાહ જોઈને બેઠી રહેવાનું, નકર તો શું થશે કે પાણી ઠરશે તો તમારું તાપમાન પણ કેવું આવશે? પારો પણ નીચે આવશે. તમે ઇઝીલી જે તાપમાન ચોક્કસ મળવું જોઈએ તમને મળશે નહીં. શું આપ્યું છે? શું આપણે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ વ્યક્તિના શરીરનું તાપમાન માપવા માટે કરી શકીએ? લેબોરેટરી થર્મોમીટરમાં ઉપયોગ છે ને આમ ન કરી શકીએ. તમને કરી તો શકો પણ તમને થોડું ઘણું વેરિએશન જોવા મળે, કેમ કે ક્લિનિકલ થર્મોમીટર હોય ને એમાં કંઈક ખાંચ જેવું આવેલું હોય. એ તમને હમણાં આવશે. એમાં છે ને ખાંચ હોય ને એના લીધે શું થશે? આપણે ક્લિનિકલ થર્મોમીટરમાં ઉપર જતા જ રહીએ. જોઈએ વેર ઇઝ ક્લિનિકલ થર્મોમીટર? અહીંયા છે ને નાની એવી ખાંચ આવેલી હોય. એ ખાંચને લીધે આ પારો છે ને એ થોડી વાર માટે રોકાઈ રહીએ. આમાં તો ના હોય ડિજિટલમાં, પણ આમાં હોય. પારો થોડી વાર માટે રોકાઈ રહીએ એટલે તમે છે ને એ મોઢાની બહાર કાઢીને ઇઝીલી જોઈ શકો. પણ જે લેબોરેટરી થર્મોમીટર હોય ને એમાં કોઈ પણ જાતની ખાંચ ન હોય, એ સીધું જ હોય. એટલે એમાં તમારે શું કરવાનું હોય કે જ્યાં સુધી તમે જે બીકર છે, પાણી લીધું કે કોઈ પણ વસ્તુ લીધી, એમાં ડૂબાડેલું હોય ને ત્યારે જ તમારે એનું રીડિંગ લઈ લેવાનું, નહીં કે એને બહાર કાઢીને લેવાનું. એટલે તમારા બોડીનું ટેમ્પરેચર તમે લેબોરેટરી થર્મોમીટરમાં માપી તો ન જ શકો. માપી શકો પણ તો વેરિએશન આવે એમ. તમારા દ્વારા માપવામાં આવતા પાણીનું તાપમાન કેટલું છે તેને તમારા મિત્રોના વાંચનાંક સાથે તમારે સરખાવવાનું છે.
શું તમે નોંધ્યું કે થર્મોમીટરને પાણીમાંથી બહાર કાઢતા તરત જ પ્રવાહી સ્તંભનું સ્તર ઘટવા લાગે છે? યસ, તમે જ્યારે એને પાણીમાંથી બહાર કાઢશો ને એટલે તરત પારો છે એ નીચે આવવાનું શરૂ કરશે. અને તમે આવી રીતે જો કરો તો તમે ઇઝીલી છે એ માપન કરી શકશો નહીં. આનો અર્થ એ થયો કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે તમારે એનું વાંચન કરી લેવું જોઈએ. આ ગોલ્ડન રૂલ છે. બહાર કાઢીને તમે માપન કરશો તો ઓબ્વિયસ છે કે તમારું રીડિંગ બાકી બધા કરતાં ઓછું જ આવવાનું છે. નીચેની 2 પ્રાયોગિક ગોઠવણી તમારા શિક્ષકે કરવાની છે. એક પછી એક તમારા વારા મુજબ ગોઠવણીની નજીક જાઓ અને બંને થર્મોમીટરના વાંચનાંકનું અવલોકન કરો. બરફ અને ઉકળતા પાણીનું તાપમાન શું છે? જો પહેલા અહીંયા બરફના ભૂકાવાળું રાખ્યું છે, એમાં થર્મોમીટર મૂક્યું છે, અને બીજું ઉકળતું પાણી રાખ્યું છે, નીચે બર્નર રાખ્યું છે, અને પાણી કન્ટિન્યુઅસ ગરમ કરે છે, અને એમાં થર્મોમીટર રાખ્યું છે. તો આ 2 સિચ્યુએશનમાં શું થાય છે? આમાં તમને ઓબ્વિયસ છે એટલું જોવા મળશે કે થર્મોમીટરનો પારો છે, વાંચનાંક છે સેલ્સિયસમાં છે, સેલ્સિયસ નીચે આવશે, અને આમાં શું થશે? સેલ્સિયસ છે એ ઊંચા આવશે. થોડા સમય પછી બરફ અને ઉકળતા પાણીનું તાપમાન ફરીથી વાંચો. શું તાપમાન સમાન છે અથવા તો બદલાયું છે? તમે જોયું હશે કે તાપમાન ઉકળતું હોય પાણી ઉકળતું હોય ત્યારે તાપમાન છે એ સ્થિર રહે છે. વળી બરફ પીગળતું હોય ત્યારે તેનું તાપમાન સ્થિર રહે છે. એ પણ જોવાનું છે. આ પણ યાદ રાખવાનું છે કે જ્યારે પાણી ઉકળતું હશે ત્યારે તાપમાન એમાં સ્થિર રહેશે, કન્ટિન્યુઅસ ઉકળતું હશે ત્યારે. અને બરફ છે ઠંડો હશે, જ્યારે એનું તાપમાન છે, બરફ પીગળતો હોય ત્યારની વાત કરી છે, ત્યારે પણ એનું તાપમાન છે એ કેવું રહેવાનું છે? સ્થિર જ રહેવાનું છે. 1 માર્કમાં પૂછી શકાય. સાવચેતી રાખવાની વાત કરી છે કે શિક્ષકે દેખરેખ રાખવાની છે. બર્નર ચાલુ હોય તો છોકરાઓને નુકસાન થઈ શકે છે. હવે પૂછે પ્રવૃત્તિ નંબર 7.6. ચાલો તુલના કરીએ. હવે ફીબાનના વિજ્ઞાનના શિક્ષકે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે પ્રાયોગિક ગોઠવણી કરી હતી. કોષ્ટક 7.2 ફીબાન તેમજ તેના શિલોંગમાં રહેતા સહાધ્યાયીઓ દ્વારા નોંધવામાં આવેલ ઉકળતા પાણીનું તાપમાન તમને દર્શાવવામાં આવ્યું છે. બધાનું જે તાપમાન છે ઉકળતા પાણીનું દર્શાવવામાં આવ્યું છે. બધામાં કંઈક ને કંઈક વેરિએશન તમને જોવા મળે છે. ઉકળતા પાણીની વાત કરી છે. ફીબાન છે એને 97.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. ધેન છે શેમફાંગને શું છે? 98 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન તમને જોવા મળે છે. જેન છે વન સ્ટારને 97.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું, પછી ક્લોય છે એને 98.0 ડિગ્રી સેલ્સિયસ જેટલું, ધેન બંડારીશાને 98.1 ડિગ્રી જેટલું સેલ્સિયસ વાળું તાપમાન છે એ જોવા મળે છે. બધામાં તમને વેરિએશન દેખાતા જ હશે. જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા નોંધાયેલા ઉકળતા પાણીના તાપમાનની તુલના કરો. હવે તમારે આ જે નોંધાયેલા છે ને તાપમાન, એમાં તુલના કરવાની છે, કોનું વધારે કોનું ઓછું, આ તે પાણી. તેમના અવલોકનો શા માટે તફાવત છે? આ બધામાં શું કામ અલગ અલગ બધાના થોડાક રીડિંગ મળ્યા છે? સંભવિત કારણો વિશે પરસ્પર ચર્ચા કરો. શક્ય છે કે બધા વિદ્યાર્થીઓ એ તાપમાન વાંચવાની સાચી રીત અનુસરી હશે તે જરૂરી નથી. એનો મિનિંગ કે જો કોઈકમાં કંઈક ને કંઈક તો ત્રુટિ એટલે કે કંઈક ને કંઈક તો મિસ્ટેક આવવાની જ છે. બધાએ પરફેક્ટલી મેઝરમેન્ટ લીધા હોય એવું જરૂરી નથી. ઇવન કે જ્યારે હું મારી વાત કરું તો અમે કેમેસ્ટ્રીની જે લેબમાં અમે વર્ક કરતા ને ત્યારે પણ અમારે કોઈનું ટેમ્પરેચર સેમ આવતું નહીં. આ લોકોની જેમ એટલું તો વેરિએશન બધાને આવતું જ. કેમ કે બધાની ચોકસાઈ અલગ અલગ હોય છે. બધા એટલા પરફેક્ટ હોતા નથી, બિકોઝ કે આપણે રોબોટ તો નથી. તો બધાના એટલા વેરિએશન તો આવવાના જ છે. ઓકે, ધેન આપણે જોઈશું હવાનું તાપમાન, એર ટેમ્પરેચર 7.3.3. તમે તમારી શાળાની પ્રયોગશાળા, ડોક્ટરના દવાખાના અને હોસ્પિટલની દિવાલો ઉપર આકૃતિ 7.5માં દર્શાવ્યા પ્રમાણે થર્મોમીટર લટકાવેલા જોયા હશે. આવા થર્મોમીટર ઓરડાના તાપમાનનો અંદાજિત ખ્યાલ આપે છે. શું તમે સમાચાર પત્રો, ટીવી ઉપર આવતા સમાચાર અથવા ઇન્ટરનેટ પર હવામાનના અહેવાલો જોયા છે? આ અહેવાલોમાં દિવસ દરમિયાનના મહત્તમ અને લઘુત્તમ હવાના તાપમાનને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. હવે જો આ થર્મોમીટર, જો આ રૂમ ટેમ્પરેચર માપવું હોય અથવા તો જે નોર્મલી એટમોસ્ફિયરનું તમારે જ્યાં રહ્યો છો ત્યાં કેટલું હવામાન કયા ટેમ્પરેચર સુધીનું છે એ માપવું હોય તો માપવા માટે યુઝ થાય છે. હવે આ છે એ આપણે જ્યારે પોડકાસ્ટ હવામાનનું ને બધું બહાર પાડતા હોય ત્યારે ટીવીમાં, સમાચાર પત્રમાં, તો આવી રીતે આનો યુઝ થતો હોય કે આજે ભાઈ આટલા ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે, તાપમાનનો પારો આટલો ચડ્યો, આટલો ઉતરો, અને ઠંડીનું હોય તો આટલા ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ ઓછું થયું. એ બધું જેટલું પણ તમને જોવા મળે છે એ રૂમ થર્મોમીટરની હેલ્પથી જ જોવા મળે છે અને લોકો બતાવે છે. હવે તમને આપ્યું છે પ્રવૃત્તિ નંબર 7.7. ચાલો વિશ્લેષણ કરી.
ચાલો વિશ્લેષણ કરીએ શું કીધું છે. સતત 10 દિવસ સુધી કોઈ એક સ્થળનો હવામાનનો અહેવાલ છે તમારે વાંચવાનો છે અને લેવાનો છે. પ્રત્યેક દિવસ માટે હવાના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની તમારે નોંધ લેવાની છે. જો તમારી પાસે રૂમ થર્મોમીટર હોય તોની વાત કરી છે. કોષ્ટક નંબર 7.3 નોંધેલી માહિતીનું વિશ્લેષણ કરવાનું છે. કોષ્ટક નંબર 7.3 હવાનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન શું છે એ તમારે તારીખ વાઇઝ લખતું જવાનું છે ને 10 દિવસનું છે એ તમારે શું કરવાનું છે, અવલોકન લેવાનું છે. મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન તમારે લેવાના છે. શું આ દિવસો દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન એક સમાન જોવા મળે છે? આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. તમારી રીતે તમારે રોજનું રોજ લખતું જવાનું મહત્તમ તાપમાન કયું છે અને ન્યૂનતમ કયું છે એ તમને ઇઝીલી અત્યારે ગૂગલમાં બતાવી દે. કારણ કે હવે તમે આમાં છે એ એક સમાન જોવા નથી મળતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે એ અલગ અલગ બધા દિવસે જોવા મળે છે. એનું કારણ શું હોઈ શકે? હવામાન ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. ક્યારેક વિન્ડ ઉપર આધાર રાખે, ક્યારેક તડકો વધારે હોય તો એ આધાર રાખે. ઘણી બધી વસ્તુ, વરસાદ, તે વાદળછાયું વાતાવરણ હોય, બધું જ તાપમાનની ઇમ્પેક્ટ લઈ આવે છે. આ તાપમાન સામાન્ય રીતે દરરોજ બદલાય છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુ નજીક આવતા તાપમાન વધે છે અને શિયાળાની ઋતુમાં તાપમાન ઘટે છે. ઓબ્વિયસ છે કે ઠંડીને લીધે તાપમાન ઘટવાનું છે શિયાળામાં, અને ઉનાળામાં ગરમીને લીધે શું થવાનું છે, તાપમાન વધવાનું છે. એ નોર્મલ છે અને આપણે બધાને ખબર છે. હવે આપણે યલો કલરનું બોક્સ એક લાસ્ટ જોઈ લઈએ, પછી આપણે આ લેક્ચરને અંત સુધી લઈ જઈએ. હવાનું તાપમાન માપવા માટે ઘણી તકનીકો છે. હવાનું તાપમાન એ હવામાનનું એક મહત્વનું પરિણામ છે અને સમગ્ર વિશ્વના હવામાન મથકો પર તેમનું અવલોકન કરવામાં આવે છે. હવાના તાપમાન પર એકત્રિત કરવામાં આવેલ માહિતી અને અન્ય વિવિધ પરિણામોનો ઉપયોગ હવામાનની આગાહી કરવા માટે થાય છે. એટલે જ્યારે પણ તમારે હવામાન માપવું હોય તો હવામાનની આગાહી કરવા માટે આખા વર્લ્ડમાં છે એ બધા મેઝરમેન્ટ કરતા જ હોય છે. એટલે એ વાત કરી છે. વિશેષ જાણકારીમાં બીજું કાંઈ નથી. તો સમગ્ર જેટલા પણ આખા વર્લ્ડમાં હવામાનના જે મથકો છે તો એ બધા શું કરશે, આખા વિશ્વનું અવલોકન કરશે. ક્યાં ટેમ્પરેચર વધ્યું, ક્યાં ઘટ્યું, અને આખો ડેટાબેઝ છે એ ક્લિયર રાખશે. અને એના લીધે આગળનું વર્ષ કેવું છે ને એ પણ નક્કી થઈ શકે. અહીંયા સુધી આપણે રાખીએ. જે વૈજ્ઞાનિક આપ્યા છે અન્ના મણી, આ એક જ બાકી છે. ચાલો જોઈ લઈએ અન્ના મણી જે વૈજ્ઞાનિક આપ્યા છે એ, પછી આપણે લેક્ચરને ફિનિશ કરીએ. વૈજ્ઞાનિક આપ્યા છે અન્ના મણી. શું કીધું છે? એનો બોર્ન છે, એનો જન્મ છે એ 1980માં થયો છે, 18માં થયો છે, 1918માં, અને એનું ડેથ છે એ 2001માં થઈ છે, 2001માં. શું કીધું છે? એક ભારતીય વૈજ્ઞાનિક હતા જેને ભારતના હવામાન વિદુષી એટલે કે વેધર વુમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વેધર વુમેન કહેવાય છે. શું કામે? કેમ કે વેધર ઉપર બહુ સ્ટડી કરેલું છે ને એવું બધું છે. તેમણે ઘણા બધા હવામાન માપન ઉપકરણોની શોધ અને નિર્માણ કર્યું છે. હવામાન કઈ રીતે માપી શકાય, કેમ કે ત્યારે આપણી પાસે એવું બધું નહોતું, સેટેલાઇટ આ તે એટલું બધું સારું એવું કે જેથી આપણે આવું બધું જોઈ શકીએ. તેના કારણે આ ઉપકરણો માટે ભારતની અન્ય દેશો ઉપર નિર્ભરતા ઓછી થઈ. તેમણે ભારતમાં પવન ઉર્જા અને સૌર ઉર્જાના ઉપયોગની સંભાવનાઓ પર પણ શોધખોળ કરી હતી અને તેમના કાર્યથી ભારત પુનઃ પ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં વિશ્વ અગ્રણી દેશોમાંનું એક બની ગયું છે. અને અત્યારે તમે જોતા જ હશો આપણી પાસે સૌર ઉર્જા, જે સોલાર સિસ્ટમ વાળી વસ્તુ છે, સોલાર એનર્જી વાળી, એમાં બહુ પ્રગતિ કરી રહ્યા છીએ. તો આ બીજ બોવામાં જો કોઈનું મેઇન યોગદાન હોય ને તો એ અન્ના મણીનું છે. એને પુનઃ પ્રાપ્ય ઉર્જા એટલે આ સૌર ઉર્જા, પવન ઉર્જા કે જે ક્યારેય ખૂટવાની જ નથી, અને પુનઃ પ્રાપ્ય ઉર્જા કહેવાય. તો એમાં બહુ સારું એવું યોગદાન આપ્યું છે. અને વિશ્વમાં આપણે કોઈની હેલ્પ ના લેવી પડે એના માટે આ અન્ના મણીએ છે એ તાપમાન ઉપર એટલું બધું સ્ટડી કર્યું, હવામાન ઉપર ને એ બધા ઉપર, કે આપણે કોઈના આગળ હાથ લાંબો કરવો ના પડે. બસ અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરમાં જો તમને કાંઈ ન સમજાતું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. તમે તમારા ફ્રેન્ડ સર્કલ સુધી આ લેક્ચર પહોંચાડી શકો છો, અને પહોંચાડવું જ જોઈએ તમારે. અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે લોકો સુધી પહોંચાડો એવી મારી અપીલ છે. થેન્ક યુ.